બોલો જય માં મેલડી। માં મેલડીનો ઇતિહાસ અને તેમની ઉત્પત્તિની કથાઓ અદ્ભુત રહસ્યો અને દિવ્ય શક્તિથી ભરેલી છે। લોકજીવનમાં એવી દૃઢ માન્યતા છે કે માં મેલડી એ આદ્યશક્તિનું જ એક અંશ સ્વરૂપ છે, જેનું પ્રાગટ્ય પૃથ્વી પર પાપનો નાશ કરવા અને ભક્તોના કષ્ટ હરવા માટે થયું હતું। પૌરાણિક સંદર્ભો મુજબ, જ્યારે દેવો અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ ચાલતો હતો, ત્યારે રક્તબીજ જેવા અસુરોના સંહાર સમયે માં ભગવતીના દેહમાંથી પ્રગટ થયેલા પરસેવા અને પૃથ્વીની પવિત્ર રજના મિશ્રણમાંથી આ દિવ્ય શક્તિનું સર્જન થયું। મેલ એટલે કે દેહનો અંશ, અને તેમાંથી પ્રગટ થયા હોવાથી તેમને મેલડી નામ પ્રાપ્ત થયું। તેઓ 64 જોગણીઓમાં પણ અતિ શક્તિશાળી ગણાય છે। માં મેલડીની વિશેષતા એ છે કે તેઓ અન્ય દેવી દેવતાઓ કરતાં પણ વધુ ઝડપથી ભક્તોની પુકાર સાંભળે છે, તેથી જ તેમને પળમાં પરચો આપનારી દેવી કે હાજરા હજૂર દેવી તરીકે ઓળખવામાં આવે છે। માં મેલડીના ઇતિહાસમાં કામરૂ દેશ, આજનું આસામ અને સોરઠની ધરતીનું વિશેષ મહત્વ છે। લોકવાયકા મુજબ, કામરૂ દેશની મહારાણી પાસે મેલડી માતાની અત્યંત શક્તિશાળી સાધના હતી। જે સમયે સોરઠના રાજા નવઘણ પોતાની બહેન જાસલને સિંધના રાજા સુમરાના કેદમાંથી છોડાવવા માટે નીકળ્યા, ત્યારે રસ્તામાં અનેક અવરોધો આવ્યા। રાજા નવઘણે માતાજીની આરાધના કરી અને માતાજીએ તેમને રક્ષણ આપવાનું વચન આપ્યું। કહેવાય છે કે માં મેલડીએ રાજા નવઘણના સૈન્યની રક્ષા કરી અને અશક્ય જણાતા યુદ્ધમાં વિજય અપાવ્યો। આ વિજય બાદ રાજા નવઘણ માતાજીને માન સન્માન સાથે સૌરાષ્ટ્ર લાવ્યા અને ત્યાં તેમના સ્થાનકની સ્થાપના કરી। આ ઘટના બાદ માં મેલડી સોરઠ અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના લોકજીવનમાં આસ્થાનું કેન્દ્ર બની ગયા। માતાજીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી છે। તેમના એક હાથમાં તલવાર, બીજા હાથમાં ત્રિશૂળ અને અન્ય હાથોમાં શસ્ત્રો હોય છે, જે અધર્મનો નાશ કરવાનું પ્રતીક છે। તેમનું વાહન બકરું છે, જે નિર્દોષતા અને બલિદાનનું સૂચક માનવામાં આવે છે। માં મેલડીને ન્યાયની દેવી કહેવામાં આવે છે કારણ કે તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ન્યાય કરે છે। જે ગરીબ છે, જેનો દુનિયામાં કોઈ સહારો નથી, અથવા જેની સાથે અન્યાય થયો છે, તે જો માત્ર એકવાર સાચા હૃદયથી માં મેલડીને યાદ કરે તો માતાજી તેની વહારે ચોક્કસ આવે છે। વડોદરાના મધ્યમાં આવેલું સ્થાનક હોય, ધંધુકા પાસેનું અરણેજ હોય કે પછી ચોટીલાની તળેટીમાં આવેલી ભૂમિ હોય, માં મેલડી આજે પણ અગણિત ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓ માને છે કે માં મેલડીની ભક્તિમાં કોઈ દંભ ચાલતો નથી, ત્યાં માત્ર શુદ્ધ અંતઃકરણ અને અતૂટ શ્રદ્ધા જ ફળે છે। તેમની ઉપાસના કરનારને ક્યારેય કોઈ મેલી વિદ્યા કે નકારાત્મક શક્તિ સ્પર્શી શકતી નથી, કારણ કે માં પોતે રક્ષણહાર બનીને ઊભા રહે છે। જય મેલડી માં। જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો।